ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓમાં અવારનવાર જીવલેણ દુર્ઘટનાઓ સર્જાતા જીઆઈડીસીમાં સુરક્ષાનો અભાવ હોવાનું સામે આવ્યું છે. સુરક્ષાના અભાવથી તથા કંપનીના સંચાલકો અને કંપનીઓમાં ફરજ પર કામદારો મૂકતા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે નાની મોટી દુર્ઘટનાઓ થવાની ઘટનાઓ બનતી રહે છે. આવી ઘટનાઓ ઘણીવાર જીવલેણ પણ સાબિત થાય છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સેન્ટ ગોબિન કંપની ગ્લાસનું ઉત્પાદન કરે છે. આ કંપનીમાં ઝઘડિયા તાલુકાના આંબોજ ગામનો આકાશ જયેશભાઈ વસાવા નામનો 25 વર્ષીય યુવક કોન્ટ્રાક્ટમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. દરમિયાન ગતરોજ સાંજના સમયે આકાશ કંપનીમાં લોડિંગ પોઈન્ટ ઉપર એક ટ્રકમાં ગ્લાસ લોડિંગ કરી રહ્યો હતો. ગ્લાસનો બેલ્ટ કાઢવા માટે આકાશ ટ્રકમાં ઊભો હતો ત્યારે લોડિંગ કરી રહેલા ગ્લાસની પાઇપ અચાનક ટ્રકના ફાળકા તરફ નમીને પડતા આકાશ પાછળ ખસવા ગયેલ. તે દરમિયાન ટ્રકના વચ્ચેના ભાગમાં લોડ કરેલ ગ્લાસની પાઇપ આકાશ પર આકસ્મિક રીતે પડી હતી, જેના કારણે આકાશ ગ્લાસ અને ટ્રકના ફાળકાની વચ્ચે દબાઈ જતા તેની શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે કંપની સંકુલમાં લોકો એકત્ર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત આકાશ વસાવાને એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર ખાતે સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ ઇજાગ્રસ્ત આકાશને મૃત જાહેર કર્યો હતો. ઘટના સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે કાયદેસર તપાસ હાથ ધરી હતી. ઝઘડિયા જીઆઈડીસીમાં સર્જાયેલા દુર્ઘટનામાં એક આશાસ્પદ યુવકનું મોત નિપજતા તાલુકાની જનતામાં રોષ ફેલાયો હતો. જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સુરક્ષા આપવામાં ઉણા ઉતરતા કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટરોને આવી ઘટનાઓ માટે જવાબદાર ગણીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે હાલના તબક્કે જરૂરી બન્યું છે.